કરસન કઈ બાજુ? દરિયાના ખેડૂતના હાથમાં વોકી ટોકી. કઈ બાજુ છે? હિટેન. સમુદ્રની સુરક્ષા માટે ઇસરોનું અભેદ જીપીએસ સિસ્ટમનું કવચ. કેવી રીતે કરે છે કામ અને માછીમારોને શું ફાયદો થશે, જાણો ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં. અત્યારે અમે વેરાવળના દરિયાકાંઠે ઉભા છીએ. ખરાબ હવામાનના કારણે તમામ બોટ દરિયાકાંઠે લાંગરેલી હતી. અમે જીપીએસ સિસ્ટમને સમજવા માટે સ્થાનિક માછીમારોને મળ્યા. પેલી લીટી ને એ પાકિસ્તાનની સીમા કે 200 કિલોમીટર જવાનું છે તો આમાં નંબર મારી ને આપણે જઈ શકીએ. આ જીપીએસ ડિવાઇસ દેશની 4 લાખ કરતા વધારે બોટમાં લાગશે. હાલમાં અંદાજે 1 લાખ જેટલી બોટમાં લગાવવાનું શરૂ થયું છે, જેમાં ગુજરાતની 20,000 બોટોનો સમાવેશ થશે. હાલ 5,000 જેટલી બોટમાં આ સિસ્ટમ લાગી ગઈ છે. સંપૂર્ણ સ્વદેશી સેટેલાઇટ પર ચાલતી આ સિસ્ટમ કઈ રીતે ઉપયોગી છે તે જાણીએ. ટંડેલ એપ્લિકેશનથી પ્રોસેસ કરી શકે છે. માછલી કઈ જગ્યાએ વધારે છે તેની માહિતી, વેધર ઇન્ફોર્મેશન, મુસીબતમાં કોસ્ટગાર્ડની મદદ માંગી શકાશે. પાકિસ્તાની મરીનથી બચાવવા. આ વાવાઝોડું આવવાનું તો એની માહિતી મળે, ક્યાં ફીસ વધારે મળશે એ જગ્યાએ જઈને ઊભું રહેવું. ક્લિયર ભાષામાં. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.